ભાવનગર મહાનગરપાલિકા ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ લાલબાગ ગોહિલની અપહરણના ગુનામાં પોલીસ દ્વારા ધરપકડ કરી લેવાઈ હતી। પ્રાપ્ત વિગતો મુજબ વડવા વોર્ડના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ભરતભાઈ કાંબડના ભાઈ શૈલેષ કાંબડે બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેના ભાઈનું લાલબાગ ગોહિલ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે। ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ લાલબાગ ગોહિલની ધરપકડ કરી લેવાઈ હતી। ઘટનાના પગલે કોંગ્રેસી આગેવાનો કાર્યકરોએ મોટી સંખ્યામાં એસપી કચેરી ખાતે દોડી જઈ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। સાથે પોલીસ કાર્યવાહી સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા। અમારા પ્રમુખને જ્યાં સુધી હાજર નહીં કરે ત્યાં સુધી અમે અમે અટક કરશું। કાઈ પણ થશે લાલભાઈને કાઈ પણ થશે તો જવાબદારી પોલીસ ડિપાર્ટમેન્ટ હાર માની કે એટલે મારા ભાજપની સરકાર समाज लालबा पर अस्मिताની ઉતાવળ છે। દર વખતે થાય લાલબા હંમેશા સત્ય સાથે બોલનાર વ્યક્તિ છે। કેમ ભાઈ નહીં સત્ય સમાજ અસ્મિતા બાબતે લડે એટલે ભારતીય જનતા પાર્ટી હરેક વ્યક્તિને દબાવવાનો પ્રયત્ન કરે। લાલબા ભગવાનનું માણસ સાહેબ એની ઉપર આવી ફરિયાદ થાય ક્ષત્રિય સમાજના આગેવાન ઉપર સમાજ કરે છે શું ગુજરાતમાં? વધુમાં જેનું અપહરણ થયાની વાત છે તે વ્યક્તિનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જેને લઈ અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ હતી। જોકે આ વિડીયોની સચ્ચાઈ અંગે પોલીસે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી। પોલીસ દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ લાલબાગ ગોહિલને સનેસ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા હતા। હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે।